Hello everyone, Max Power channel welcomes you. Today we are going to learn chapter number 3, Playing with Numbers. આજે આપણે chapter 1 number 3 સ્ટાર્ટ કરીશું and the title of chapter number 3 is Playing with Number એટલે કે સંખ્યા સાથે રમત. So first of all we learn spoken words. આજે આપણે પહેલા spoken words શીખીશું. તો સ્પોકન વર્ડ સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. પ્લેઇંગ વિથ નંબર ધેટ મીન્સ સંખ્યા સાથે રમત. નેક્સ્ટ ફેક્ટર. ફેક્ટર ધેટ મીન્સ અવયવ. મલ્ટિપલ ધેટ મીન્સ અવયવી. નેક્સ્ટ પ્રાઇમ નંબર ધેટ મીન્સ અવિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ કોમ્પોસાઇટ નંબર ધેટ મીન્સ વિભાજ્ય સંખ્યા. ઓડ નંબર ધેટ મીન્સ એકી સંખ્યા. ઇવન નંબર ધેટ મીન્સ બેકી સંખ્યા. નેક્સ્ટ ડિવિઝિબિલિટી ઓફ નંબર ધેટ મીન્સ વિભાજ્યતાની ચાવીઓ. નેક્સ્ટ કોમન ધેટ મીન્સ સામાન્ય. હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી. ધ શોર્ટ ફોર્મ ઓફ હાઈએસ્ટ કોમન ફેક્ટર ઇઝ HCF એટલે કે આપણે લસા ગુસા શીખેલા છીએ તો HCF that means ગુસા. and next lowest common multiple that means લઘુત્તમ સામાન્ય અવયવી. here is some mistake. અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી that means LCM. after the spoken words we start the points to remember. આપણે હવે ઇન્ફોર્મેશન સ્ટાર્ટ કરીશું. so first point is factors. Let's start factors. A factor of a number is an exact divisor of that number. મીન્સ અવયવ એક ડિવાઇઝર એવી સંખ્યા છે. હું તમને અવયવ એકદમ શોર્ટ મેથડમાં શીખવાડું. ફોર એક્ઝામ્પલ આઈ હેવ 20 નંબર. મારી પાસે 20 સંખ્યા છે. હવે 20 ધેટ મીન્સ 20 એ કયા ટેબલમાં આવે છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે. ધેટ મીન્સ ધ ફેક્ટર. ઓકે, નાવ સી 20 ફર્સ્ટ ફેક્ટર ઇઝ 1 ઇન્ટુ 20. 1ના ટેબલમાં 20 આવશે. નેક્સ્ટ 2 ઇન્ટુ 10. 2ના ટેબલમાં આવશે. 3ના ટેબલમાં નો. ના 4ના ટેબલમાં 4 ઇન્ટુ 5. સો આઈ હેવ ટુ રાઇટ ડિવાઇઝર ઓફ 20. મારે 20ના ડિવાઇઝર એટલે એ 20ને કઈ સંખ્યા વડે ભાગી શકાય એને કહેવાય ડિવાઇઝર. સી 1, 2, 4, 5, 10, 20 આર એક્ઝેક્ટ ડિવાઇઝર ઓફ 20. એટલે કે 1, 2, 4, 5, 10, 20 એ તેના 20ને નિશેષ 20 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, તો આ સંખ્યાને 20માં નિશેષ ભાગી શકાય છે. ધેટ મીન્સ 1, 2, 4, 5, 10, 20 આર ધ ફેક્ટર્સ ઓફ 20. મતલબ એવી કોઈ સંખ્યા જેને 20 વડે નિશેષ ભાગી શકાતો હોય તે સંખ્યાને 20ના અવયવો કહેવાય. ફોર એક્ઝામ્પલ જુઓ, અહીંયા 4 છે તો 4ના ટેબલમાં 5 આવે તો 20ને 4 વડે નિશેષ ભાગી શકાય. ધેટ મીન્સ 4 ઇઝ ધ ફેક્ટર ઓફ 20. નેક્સ્ટ પોઈન્ટ. 1 is a factor of every number and every number is a factor of itself. અહીંયા 1 એ બધી જ સંખ્યાનો અવયવ છે અને બધી સંખ્યા પોતાનો પણ અવયવ છે. એક્ઝામ્પલ નાવ સી હિયર 20. સો 20 ઇઝ ઓલ્સો ફેક્ટર ઓફ ઇટસેલ્ફ, રાઈટ. 20નો અવયવ મારે લખવાનો હોય તો 20 પણ એ પોતાનો અવયવ કહેવાશે. નેક્સ્ટ, every factor of a number is less than or equal to that number. કોઈ પણ ફેક્ટર હોય, બરાબર, કોઈ પણ નંબરના ફેક્ટર હોય એ ક્યાં તો સંખ્યા કરતાં નાના હોય અથવા સંખ્યા જેટલા હોય પણ સંખ્યાથી મોટા હશે નહીં. અહીંયા જુઓ ઇક્વલ ટુ ધેટ નંબર, તે સંખ્યા જેટલા હશે અથવા તો લેસ ધેન, સંખ્યાથી નાના હશે પણ સંખ્યાથી મોટા આવશે નહીં. નેક્સ્ટ, the number of factors of a given number are fixed and finite. બરાબર, મતલબ અહીંયા કોઈ પણ સંખ્યાના અવયવ ફિક્સ એટલે કે મર્યાદિત સંખ્યામાં તમને અવયવ મળશે. ફોર એક્ઝામ્પલ 20 છે તો 20નો અવયવ અનલિમિટેડ નહીં મળે. કેમ? કારણ કે લિમિટેડ છે. કોઈ જ સંખ્યામાં આવતા હશે, કોઈ જ ટેબલમાં આવશે. ધેટ મીન્સ ફેક્ટરની સંખ્યા આપણને કેટલી મળે? મર્યાદિત મળે, મતલબ લિમિટેડ. નેક્સ્ટ પોઈન્ટ, મલ્ટિપલ્સ. 1, 2, 3, 4, 5, 10 and 20 are factor of 20. Now see, હવે આ બધા 20ના અવયવ છે. ઓકે,
Next, 20 is a multiple of each of its factors. That means 20 is a multiple अवयवी है. For example, 2 के टेबल में 20 आएगा. कब आएगा? 2 into 10. So 2 and 20, right? Next 3. Next 4 के टेबल में 20 के कब आएगा? 4 5 20, right? Next 5 के टेबल में 20 कब आएगा? 5 4 20. Here are some mistake. 3 is not allowed, right? 3 is cancelled. Now see, 1 2 4 5 10 20 are the factor of 20, and 20 is a multiple of each number, each of its factor. In short, અવયવમાં તમારે 20 કોના ટેબલમાં આવે છે એ ડિસાઇડ કરવાનું છે, બરાબર છે. અને હવે એક્ઝામ્પલ મલ્ટિપલનું જો, મલ્ટિપલ ઓફ 5નો મલ્ટિપલ, ધેટ મીન્સ આપણને અવયવી શોધવાનું કીધું છે, એટલે 5નો ટેબલ આપણે લખીશું, રાઈટ. સી ટેબલ ઓફ 5 1 5, 5 2 10, 5 3 50 and 5 4 20. ઇન શોર્ટ, ફેક્ટરમાં આપણે આપેલી સંખ્યા કોના ઘડિયામાં આવે છે તે ડિસાઇડ કરીશું, અને અવયવ ધેટ મીન્સ મલ્ટિપલમાં આપણે ટેબલ લખીશું. હિયર મલ્ટિપલ ઓફ 5, મને 5ના અવયવ પૂછ્યા છે તો હું શું કરીશ? 5નો ટેબલ લખીશ. નેક્સ્ટ, અ મલ્ટિપલ ઓફ અ નંબર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધેટ નંબર. મલ્ટિપલ ઓફ અ નંબર ઇઝ ગ્રેટર ધેન. હવે મારે કોઈ સંખ્યાનો અવયવી શોધવો છે તો તે સંખ્યા કરતાં મોટો અથવા તો તે સંખ્યા જેટલો હોય છે. જ્યારે અવયવ ધેટ મીન્સ ફેક્ટરમાં શું હતું? નંબર ઇઝ લેસ દેન, સંખ્યા કરતાં નાનો અથવા તો સંખ્યા જેટલો. જ્યારે મલ્ટિપલમાં સંખ્યા કરતાં મોટો અથવા તે સંખ્યા જેટલો. નેક્સ્ટ, મલ્ટિપલ આર એન્ડલેસ. અવયવી અમર્યાદિત ધેટ મીન્સ અનલિમિટેડ હોય છે. તમને કોઈ બહુ ઘણા બધા મલ્ટિપલ્સ મળી જાય. વી કેન નોટ ડિટરમાઇન ધ ગ્રેટેસ્ટ મલ્ટિપલ. આપણે અહીં સૌથી મોટો અવયવી શોધી શકતા નથી. વી કેન નોટ ફાઇન્ડ, રાઈટ, વી કેન નોટ ફાઇન્ડ ધ ગ્રેટેસ્ટ મલ્ટિપલ. ઇન શોર્ટ, factors are limited and multiple are unlimited. I explain you in ગુજરાતી. ફેક્ટર્સ એટલે તમારે કોઈ પણ સંખ્યા આપેલી છે તે કોના ઘડિયામાં આવે છે તે ડિસાઇડ કરવાનું છે, એટલે એને કહેવાશે અવયવ. અને જે પણ સંખ્યાના અવયવી પૂછ્યા છે તેમાં આપણે ટેબલ લખીશું, રાઈટ. After the information, let's start exercise 3.1. Question number 1, write all the factors of the following numbers. That means અહીંયા આપણને જે પણ નંબર્સ આપેલા છે તેના આપણે ફેક્ટર્સ એટલે કે અવયવ ફાઇન્ડ કરવાના છે. તો કોઈ પણ નંબર હોય તો એના ફેક્ટર આપણે 1થી સ્ટાર્ટ કરીશું. હવે 24, તો 1ના ટેબલમાં 24 આવે. ક્યારે? 1 × 24 ઇઝ ઇક્વલ ટુ 24. 1 પછી 2 × 12 is equal to also 24. Next 3 × 8 is equal to also 24. 4 × 6 also 24. 5 no, 6. Now see, 6 4 24. હવે તમે અહીં જુઓ, 4 6 પણ 24 થાય, 6 4 પણ 24 થાય. ઇન શોર્ટ, આપણે રિપીટેડ ફેક્ટર હશે તે આપણે એક જ વાર લખીશું. અહીં યાદ રાખવાનું કે આપણે ફેક્ટર જો અહીં રિપીટ થઈ જાય છે તો આપણે હવે પછીના ફેક્ટર તમારે સમજી લેવાનું કે કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે લખવું પડશે ફેક્ટર્સ ઓફ 24 is, see, we have to write factors in U shape, right? U shape में लिखना है. कहाँ से स्टार्ट करेंगे? 1 2 3 4, then 6 8 12 and 24. Number B, 15. First 1 into 15 is equal to 15. Now into, no, 3, yes, 3 into 5 is equal to 15. In fourth table, no, 5, see, 5 is repeat. So here our factors are complete. So factors of 15 is, we have to write in U shape, right? So first factor is 1, 3, 5 and last 15. 21.
1 into 21 is equal to 21. 2, no. 3, yes. 3 into 7 is equal to 21. 4, no. 5, no. 6, no. 7, see. 7 is repeat. So, factors of 21 is, we have to write in U shape. 1, 3, 7 and 21. Next, 27. First factor 1 into 27 is equal to 27. 2, no. 3, yes. 3 into 9 is equal to 27. 4, no. In short, આપણે ફેક્ટર કોના ઘડિયામાં આવે છે આપણે ડિસાઇડ કરવાનું છે, રાઈટ? 5, no. 6, no. 7, no. 8, no. 9. 9 is repeat, okay? So, factors of 27 is 1, 3, 9 and 27. Question number 2. Write first 5 multiples of. See, multiples, that means we have to write down tables, right? First 5. So we have to start from 5 ones are 5. 5 twos are 10. 5 threes are 15. 5 fours are 20. And 5 fives are 25. So, multiples of 5 are, we have to write down this: 5, 10, 15, 20 and 25. જો અહીંયા આપણને ફર્સ્ટ 5 મલ્ટિપલ્સ પૂછેલા છે તો આપણે ઓનલી 5 મલ્ટિપલ્સ લખીશું. નેક્સ્ટ 8. So first multiple, 8 ones are 8. 8 twos are 16. 8 threes are 24. 8 fours are 32. And 8 fives are 40. So multiples of 8 are 8, 16, 24, 32 and 40. Question number 3. Match the following. We have to match column 1 with column 2. Now see 35. હવે 35 આમાંથી ક્યાં કહે? See, multiple of 8 not possible. Multiple of 7. 7 નો મલ્ટિપલ એટલે કે 7 નો અવયવી, તો 35 7 ના ટેબલમાં આવશે ને. સો 1 के साथ क्या आएगा? B. Next 15. See, multiple of 8 not possible. Multiple of 7 no. Multiple of 70 no. Factor of 30. 30 નો અવયવ, that means 15 to 30 થશે ને. So 2 with D. 16. Multiple of 8. Yes. Why? Because 8 twos are 16. So answer is A. Now 20. Where is 20? C. Multiple of 8 આવી ગયું છે. Multiple of 7. Yes. Done. Multiple of 70. Not possible. Factor of 30. Done. Now factor of 50. No. કેમ? કારણ કે 20 ના ટેબલમાં 50 આવશે નહીં. બટ ફેક્ટર ઓફ 20. યસ. કારણ કે આપણે આગળ શીખી ગયા છે કે કોઈ પણ નંબરનો ફેક્ટર તે સંખ્યા પોતે હોય જ, રાઈટ? નાઉ 25. ફેક્ટર ઓફ 50. વાય? બીકોઝ 25 ટુ 50. ક્વેશ્ચન નંબર 4. फाइंड ऑल द मल्टीपल्स ऑफ 9 अप टू 8. 9 से लेकर 100 तक का हमें मल्टीपल लिखना है. सो लेट्स स्टार्ट. 9 वन ज़ा 9. 9 टू ज़ा 18. 9 थ्री ज़ा 27. 9 फोर ज़ा 36. 9 फाइव ज़ा 45. 9 सिक्स ज़ा 54. 9 सेवन ज़ा 63. 9 8 ज़ा 72. 9 9 ज़ा 81. 9 10 ज़ा 90. 9 11 ज़ा 99. See,
अप टू 100 तक लिखना है तो 99 इज द लास्ट मल्टीपल ऑफ 9. सो वी हैव टू राइट डाउन आंसर लाइक दिस. मल्टीपल्स ऑफ 9 are 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 and 99. Here exercise 3.1 complete. I hope you can understand easily. Thank you.